વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પાદરા પહોંચ્યા, ઘટનાસ્થળે નિરીક્ષણ કરી રહ્યા છે ઋષિકેશ પટેલ। મહત્વનું છે, વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળ્યા છે। દુર્ઘટના બાદ 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી કાર્યવાહી કરવામાં આવી છે। મંત્રી ઋષિકેશ પટેલ પાદરા પહોંચ્યા, ઘટનાનું નિરીક્ષણ કર્યું। ઘટના સ્થળે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। ઘટના જે બની તે બાદ લોકોનો રોષ જોવા મળ્યો। પરિવારમાં અત્યારે આક્રંદ અને રોષ છે। 19 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે। હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અને તે વચ્ચે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પાદરા ખાતે પહોંચ્યા છે। બ્રિજ દુર્ઘટના બાદ મંત્રી પહોંચ્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હાલ મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા છે, ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે, શું વધુ જાણકારી? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના પાદરા પાસે મુજપુર ગંભીરા જે બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો છે અને તેના વચ્ચેનો ભાગ તૂટતા અનેક વાહન ચાલકો નદીમાં પડ્યા હતા અને તેમાં 18 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ 2 થી 3 લોકો લાપતા છે। ત્યારે ઘટનાના 2 દિવસ બાદ જે પ્રવક્તા મંત્રી છે રાજ્ય સરકારના ઋષિકેશભાઈ પટેલ, તેઓ સ્થળ પર પહોંચ્યા છે। તમામ અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય સાથે તેઓ સ્થળ વિઝિટ કરી રહ્યા છે અને વિગતો મેળવી રહ્યા છે। મહત્વની બાબત છે કે ઘટનાના 56 કલાક બાદ કોઈ રાજ્ય સરકારના મંત્રીને યાદ આવ્યું કે ઘટના સ્થળે જઈને મુલાકાત કરવી જોઈએ, જે મૃતકો છે તેમના પરિવારજનોની શું સ્થિતિ છે તે જાણવી જોઈએ અને તેને લઈને જ હવે ઋષિકેશભાઈ આવ્યા છે, જેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે કેમ કલાકો વીત્યા બાદ તેઓ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે, કેમ તેઓ ઘટના બન્યા બાદ જ તુરંત સ્થળ પર ન આવીને વિઝિટ કેમ ન કરી, તે સવાલ પણ ઉઠવા પામે છે। ચોક્કસથી જે રીતના ગઈકાલે રાજ્ય સરકારે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે હવે શું વધુ કોઈ અધિકારીઓ ઉપર કાર્યવાહી થશે? શું તેમની ઉપર માનવવધનો ગુનો દાખલ થશે કે કેમ, તે બાબત પણ લોકોના અંદર સવાલ ઉઠાવી રહી છે। ત્યારે જોવું રહ્યું કે જે મંત્રી તો પહોંચ્યા છે, પરંતુ રેસ્ક્યુની કામગીરી હજુ સુધી કહી શકાય કે પૂરી નથી થઈ। સર્ચની કામગીરી ચાલી રહી છે। મૃતદેહો અંદર પાણીમાં ફસાયેલા છે તેમની શું તે કામગીરી આજે પૂરી થાય છે કે કેમ, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ રવિ, આભાર માહિતી બદલ। તો હાલ અનેક સવાલ ઉઠી રહ્યા છે।